હાઇબ્રિડ ગાંજાના કેસમાં વોન્ટેડ આરોપીની ધરપકડ કરાઈ હતી। શહેરના તાંદલજા વિસ્તારમાં શકીલા પાર્ક સોસાયટીમાં હાઇબ્રિડ ગાંજાનો વેપલો કરતા પિતા પુત્ર પૈકી એસઓજીએ પુત્રની ધરપકડ તો કરી હતી, પરંતુ પિતા ફરાર થઈ જતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી। જ્યારે તે જ ફરાર આરોપી પરત તેના ઘરે આવતા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો। જોકે પોલીસથી બચવા માટે આરોપી આખી રાત ભાગતો રહ્યો હોવાનું સામે આવ્યું હતું। તાંદલજા શકીલા પાર્ક સોસાયટીમાંથી હાઇબ્રિડ ગાંજા સાથે આદિપ પટેલની એસઓજીએ ધરપકડ કરી હતી। આદિપને શોધવા પોલીસે આખી રાત મહેનત કરી દરમિયાન એસઓજીને બાતમી મળી હતી કે હાઇબ્રિડ ગાંજાના કેસમાં ફરાર આરોપી અબ્દુલ પટેલ શકીલા પાર્ક સોસાયટીમાં તેના ઘરે આવેલ છે। જે બાતમીના આધારે પોલીસે ફરીથી રેડ કરતા વોન્ટેડ આરોપી અબ્દુલ પટેલ મળી આવતા તેને ધરપકડ કરવામાં આવી હતી। આરોપી વિરુદ્ધ જેપી રોડ પોલીસ મથકે પ્રોહિબિશન અને એનડીપીએસ એક્ટ તથા ગોત્રી પોલીસ મથકે પણ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।